2024 બાબતે એક અગત્યની અપડેટ છે અને ખાસ કરીને ગુજરાત સરકારની અંદર શિક્ષક ભરતી રેગ્યુલર થાય એ માટે ભરતી બોર્ડની રચના કરવાની પણ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે રજૂઆત કરેલી છે અને ખાસ તો એ બાબત જોવા જેવી છે કે સરકાર દ્વારા 24,000ની ભરતી થઈ રહી છે, એના પછી પણ આપણા ગુજરાત રાજ્યની અંદર આગામી વર્ષે એટલે કે 30,000 જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી રહેવા પામવાની છે। તો શું ખરેખર આ ચાલુ ભરતીમાં જગ્યા વધારો શક્ય છે કે નહીં એની પણ ચર્ચા કરીશું। તમે અહીંયા જોઈ શકો છો આ ન્યૂઝ રિપોર્ટ છે કે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે સમયસર ભરતી માટે ભરતી બોર્ડની રચના કરવાની માગણી કરી છે સરકાર સામે અને ગુજરાત રાજ્યમાં 24,000 શિક્ષકોની ભરતી પછી પણ આગામી વર્ષે 30,000 જગ્યાઓ ખાલી રહેવા પામી છે। તો આ અગત્યના ન્યૂઝ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે વર્તમાનમાં આવેલી જાહેરાત સિવાય આગામી વર્ષ સમય માટે પણ ભરતી બોર્ડની રચના કરવાની માગણી કરાઈ છે અને હાલમાં શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24,700 જગ્યાઓની ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે, પરંતુ આ ભરતી પ્રક્રિયા પછી પણ આગામી સમય વર્ષે 30,000 જેટલી ખાલી જગ્યાઓ રહેશે તેમ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે જણાવ્યું છે અને આ ઉપરાંત તેમણે ભરતી બોર્ડની પ્રક્રિયા ઝડપી બનાવવા માટેની પણ માગણી કરેલી છે અને પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24,700 જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આ ભરતી પ્રક્રિયા પૂરી થાય તો પણ આગામી વર્ષે 30,000 જેટલી જગ્યાઓ ખાલી રહેશે અને સમયસર શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય કારણે લાખો બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે। આ જ ભરતી પ્રક્રિયા નિયામક તેમજ કમિશનર કચેરીમાં સ્ટાફની પણ સંખ્યા ખૂબ જ ઓછી છે અને ભરતીની પ્રક્રિયા સમય તેઓ બદલી પણ થાય છે અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ 5 મહિના પછી પણ PLM બહાર પાડી શકાયું નથી। આ એક ખરેખર કરુણતા કહેવાય કે હજી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ ખોરંભે ચડેલી જોવા મળી રહી છે। તો વર્તમાન સમયમાં આવેલી જાહેરાતો સિવાય આગામી ભરતી માટે બજેટમાં તથા સરકારી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની નિયમિત ભરતી થાય એ માટે શિક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવે તેવી માગણી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે અને એડવાન્સમાં સમગ્ર ભરતી માટેનું કેલેન્ડર બને તે પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે અને સમયસર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે તથા વિદ્યાર્થીઓ શિક્ષકોના નુકસાનને ટાળવા માટે શિક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં રજૂઆત કરેલી છે। હવે ખાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ શરૂ થાય તો તેનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ આમ ઉપર રાઉન્ડ પાડી અને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એવી પણ તેમણે રજૂઆત કરી છે, કારણ કે એક જ રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય એના કરતાં 2-3 રાઉન્ડ પાડી અને જેટલા પણ ખાલી જગ્યાઓ છે પૂર્ણ કરી દેવામાં આવે અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ ખૂબ જ વિલંબ થયો છે એ પણ ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરે એવી માગણી કરવામાં આવી છે અને જૂના શિક્ષકોની જગ્યાએ આ જ ભરતી પ્રક્રિયામાં ખરેખર તમે જોવા જો તો 2,500 જેટલી જગ્યાઓ વધી શકે તેમ છે। તો આના માટે પણ ઉમેદવારો આગળ આવવું પડશે, તેમણે પણ રજૂઆત કરવી પડશે। ટ્વિટર માધ્યમ હોય કે ન્યૂઝ ચેનલો માધ્યમમાં ગમે તે જગ્યાએ તમે રજૂઆત કરશો તો અવશ્ય આમાં ફાયદો થઈ શકે છે, જગ્યાઓ વધી શકે છે। તો મિત્રો ફરી એકવાર સમય છે કે આપણે મેદાનમાં આવવું પડશે અને આવી અને તમે રજૂઆત કરો, તમે જેટલી બને તેટલી કોલ ફોન દ્વારા ટેલિફોનિક દ્વારા પણ તમે આપણા જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અથવા તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભરતી પસંદગી સમિતિ છે એમને પણ તમે ધ્યાને દોરો અને સરકારને પણ રજૂઆત કરો, શિક્ષણ મંત્રીને પણ તમે રજૂઆત કરો તો તમારી જગ્યાઓ વધી શકે છે અને જે ઓછું મેરિટ ધરાવે છે એમનો પણ સમાવેશ થઈ શકે છે અને આવનાર સમયમાં શિક્ષણ માટે તમે જોવા જઈએ તો આ એક સુવર્ણ મોકો કહેવાશે કે રિટાયરમેન્ટ પણ વધુ થવા જઈ રહ્યું છે, એટલે કે 30,000 જેટલી જગ્યાઓનો તો આંકડો છે પણ આ તો આંકડો હજી વધી શકે તેમ છે। તો આવનારા 2-3 વર્ષ તમે જોશો તો સમગ્ર વર્ષોમાં 10-15,000 રોજ દર વર્ષે ભરતી થાય એવું પણ લાગી રહ્યું છે। તો જે ઉમેદવારો તૈયારી કરવા માગે છે એ પણ અત્યારથી તૈયારી જે કરી શકે છે અને જગ્યા વધારવા માટે પ્રયત્ન કરો તો તમને બેનિફિટ મળી શકે છે। તો આ મહત્ત્વના ન્યૂઝ રિપોર્ટ હતા। તો આપણે પ્રયત્ન એટલો જ કરવાનો રહેશે કે જે ચાલુ ભરતીમાં લાભ લેવા માગે છે એમને જગ્યા વધે એ માટેનો પ્રયત્ન કરવાનો છે।